વધુ અપડેટ સાથે સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, સંગઠન દ્વારા કર્મચારી સંગઠન છે તેમના દ્વારા સતત વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। હવે જૂની પેન્શન યોજનાને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। કઈ રીતે પોતાનો વિરોધ દર્શાવશે, શું કહેવામાં આવ્યું છે તેમના દ્વારા? વૈભવી નજર કરવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મોરચા દ્વારા જે છે તે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। પરિપત્રની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓની જૂની પેન્શન યોજના સહિત ફિક્સ પથાર નાબૂદ કરવાની સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। ગઈકાલે પણ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી અને કર્મચારીઓને આશા હતી કે રાજ્ય સરકાર જૂની પેન્શન અને ફિક્સ પ્રથા મામલે કોઈ મહત્વનો નિર્ણય જે છે તે જાહેર કરી શકે તેમ છે, પરંતુ સરકારે ગઈકાલે મળેલ કેબિનેટ બેઠકમાં કોઈ નિર્ણય ન લેતા અંતે કર્મચારીઓની ધીરજ ખૂટી હતી અને કર્મચારીઓ સત્તાવાર રીતે આગામી 15 તારીખે મહત્વનો કાર્યક્રમ આપ્યો છે। આ કાર્યક્રમની અંદર રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ ગાંધીનગર ખાતે આવશે અને તમામ કર્મચારીઓ મુખ્યમંત્રીને પોતાની વેદના અને પોતાની જે લાગણી જે છે તે લેખિતમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરશે। એટલે કે મોટી સંખ્યામાં 15 તારીખે સરકારી કર્મચારીઓ જે છે તે ગાંધીનગર ખાતે આવશે અને મુખ્યમંત્રીને પોતાને જે પ્રશ્નો જે છે તેની રજૂઆત કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। જો કે કર્મચારી સંઘના જે પ્રમુખ જે છે તેઓનું સ્પષ્ટપણે કહેવું છે લગભગ 2 થી 3 લાખ કર્મચારીઓ જે છે તે આ આંદોલન કાર્યક્રમમાં જોડાય તેવી પણ શક્યતા છે। સરકાર દ્વારા એક આશ્વાસન આપવામાં આવ્યું હતું, તેને લઈને ખાસ શું વાત સામે આવી રહી છે? શું કોઈ વાટાઘાટો થઈ છે આ મુદ્દે? શું કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ગત સપ્તાહે પણ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના આગેવાનો દ્વારા પણ ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવ્યું હતું। તે દરમિયાન મોડી રાત્રે રાજ્યના ગૃહમંત્રીએ આંદોલનકારીઓને પોતાના નિવાસસ્થાને બોલાવીને સમગ્ર મામલે ચર્ચા વિચારણા હાથ ધરી હતી। જે દરમિયાન આંદોલનકારીઓએ વર્ષ 2022ની અંદર જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ને તે દરમિયાન રાજ્ય સરકારે 5 મંત્રીઓની જે કમિટી રચી હતી ને કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં જૂની પેન્શન યોજના એટલે કે વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપી તે મામલે સરકારે સંમતિ દાખવી હતી, પરંતુ એનું હજુ સુધી જીઆર કે ઠરાવ ન થતા કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી અને જેના પરિપ્રેક્ષમાં જે છે તે આંદોલનની ચીમકી આપી હતી। પરંતુ રાજ્યના ગૃહમંત્રીએ પણ આશ્વાસન આપ્યું હતું કે મુખ્યમંત્રી આ મામલે હકારાત્મક નિર્ણય ટૂંક સમયમાં કરશે અને ત્યારબાદ તમામ આંદોલનો પરત ખેંચી લેવાની પણ જે રજૂઆત જે છે તે કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક નિર્ણય ન લેતા કર્મચારીઓએ આંદોલન યથાવત રાખ્યું છે। બિલકુલ, આભાર મલ્હાર સમગ્ર જાણકારી માટે।